કોઈના કહેવાથી કાંઈ થતું નથી સાહેબ, પણ તમને જીવન જીવવામાં માણસનો કોઈનો ટેકો મળી જાય ને સાહેબ, કે હું બેઠો છું, મૂંઝાઈશ નહીં. એમ તમારો 18 શાખાના આ ગામમાં મોતીપુરામાં રહેતા હશો. એક શાખાના તો નથી, 18 શાખાના. પણ મારા દાદા મોતીએ બધાને મહારાજ માન્યા છે સાહેબ, આમ બથમાં લીધા છે. કારણ કે એ મોભ છે, તમારા સમાજનો મોભ છે સાહેબ, અને મોભને બધી બાજુના ખીલા હોય, એ બધાના ખીલા ખાઈને બેઠો છે, બાપ છે સાહેબ. માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું અને ધર્મ પછી હુનર કરો હજારી, આખર વેળાએ આડા પડે. તમારી કારીગરી હોય ને તમને એમ થાય કે આનું હમણાં હું છૂટવીને લઈ લઉં, હું મિલ માલિક બની જાઉં તો ભૂલી જાજો, એમ ન થવાય છે. પણ આ મઠમાં બેઠીને બાપની દેવી સામે તાર રાખો, અને કાં તો મારા બાપ મોતી સામે તાર રાખો ને સાહેબી, કોઈ દી ખાજે ખોટ ન પડવા દે સાહેબ. એમ નાના એવા મોતીપુરા ગામની માલપા જે કાંઈ એવા માઠુડા થઈ ગયા ને સાહેબ, મેં હમણાં કીધું ખોનાના જેના હાડકા હોય, જેના ખોળીએ દેવી ઉતરતી હોય, દેવીઓ રમતી હોય, આજે વ્યા ગયા છે સદાય. દાદા આસુને આપણે વર્ષો વીતી ગયા છતાંય એને યાદ કરવા પડે. શું કામ? આ દેવીઓ એમ કે મારો હતો એના થકી હું ઉજળી હતી. હે એ તો ઉજળો હતો, પણ દુનિયામાં મારું ભજન કરીને મને માતા વિહોજને એને ઉજળી કરી દીધી. મારી પહેલા એ તમારા વડવાને યાદ કરો ને તોય હું માતા વિહોજ આવીને ઊભી રહી જાઉં છું. આજે આપણે વાત કરવી છે સાહેબ, એકાદો સૈકો વીતી ગયો. જદી સ્ટેટના રાજા હાલતા, દરબારી રાજા હતા, દરબારના હુકમ હાલતા હતા. તેથી તમારા ગઈઠિયા ગામડે ગામડે ચોકમાં રમત માંડે ને ખેલ, તો ગામધણી દરબારની રજા લેવી પડે. એ રજા આપે પછી ગામના ચોકમાં પગ મેકાય, નકર ન મેકાય. એ સમય હતો. પણ જેની માથે દુઃખના ઓળા ઉતરેલા પણ માણસ છે ને સાહેબ, બાઈ માણા ગમે એના ખોળામાં માથું નાખીને સાહેબ રોઈ શકે. દાઢી મૂછનો ધણી રોતાય નો રૂડો લાગે. આ દાઢી મૂછનો ધણી રોવા બે તો હારો ન લાગે. બાઈ માણા ગમે એની પાસે રોઈ લે. એમ આજે વાત કરવી છે, દુઃખ ભરી વાત છે. વિરમગામ પરંગણું દાદો માનસંગ પોતાની ગરીબડી પત્ની છે, પોતે પોતાના જીવન માટે ગામડે 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 ખેલ નાખતા આવે છે. બે માણા પોતાના બે માણાનો જીવન ગુજારો થાય એટલા કોઈ પાર રૂપિયો આપે, કોઈ વાટકો ભરીને દાણા આપે, કોઈ લોટ આપે. અને ભિક્ષાવૃત્તિ કરવી આપણો ધંધો બાપ દાદાનો છે. અત્યારે તો ભગવતીની દાદા મોતી જેવાની કૃપા છે. આ બધી 4 વ્હીલ ગાડીઓ, બંગલા, તેથી આ કાંઈ નતું, ઝૂંપડામાં રહેતા હતા સાહેબ. પણ ઈ પાપી પેટને ભરવા માટે વિરમગામની માલપાથી દાદો માનસંગ પોતાની ધર્મપત્નીને હારે લઈને ગામડે 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 જ્યાં જ્યાં ગામમાં દરબારોની રજા મળે ત્યાં ગામમાં પોતે ખેલ નાખે સાહેબ, દોર ઉપર હાલે. ગામડા ફરતા 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 સાણંદ તાલુકાના આ પંખીના માળા જેવા મોતીપુરા ગામના પાધરની માથે આમ નીકળ્યા છે. બે માળા હારે પોતાની પત્ની, જેનો દુબળો દેહ છે, માથે લુગડાનો બસકો છે, 2-4 ગોદડા છે. આગળ દાદો માનસંગ હાલ્યો જાય, પાછળ પોતાની ધર્મપત્ની હાલી જાય. પણ ગામના સીમાડા માથે
કોઈ પોતાની ખેતી કરતા ખેડૂએ એટલું કીધું કે એ ભાઈ ક્યાં જાવ છો, ક્યાંથી આવો છો? દાદા માનસંગે ખેડૂતને એટલું કીધું કે ભાઈ સહી તો વિરમગામના, પણ અમારા નસીબ જ્યાં લઈ જાય ત્યાં હવે અમારે જવું છે. જ્યાં અમારા અંજળ માંડ્યા હોય, જ્યાં અમારો ત્રિલોકનો નાથ અમારો કણુકો માંડ્યો હોય ત્યાં જઈએ. કે કરો શું? જાતે નાયક સહી ખેલ કરીએ છીએ ગામડે ગામડે. ઓહો. અને તેથી ખેતી કરતા ખેડૂએ એટલું કીધું જો સામે ગામ દેખાય ને એ અમારું મોતીપુરા ગામ છે ને ગામની માલિપા તમારી વસ્તી ઘણી છે. જાઓ જાઓ, અહીંથી નીકળ્યા છો અને હવે દિવસ થોડો કર્યો છે, ક્યાં જાય છો? આજનો દી ગામમાં રાત રોકાઈ જાવ, કાલે તમારે જવું હોય ત્યાં નીકળી જાય. દાદા માનસંગે પોતાની પત્ની સામે જોયું, પોતાની પત્નીએ આંખનો ઈશારો કર્યો એટલે દાદા માનસંગ સમજી ગયા. બે માળા ધીમે 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 ગામના સીમાડા માથેથી ડગલા માંડ્યા મોતીપુરા ગામની સામે. હો આવે, પણ મોતીપુરા ગામના ઝાપાની માલિબા બે માણા પોગ્યા ને ત્યાં દિવસ હાથમી ગયો. પણ સાહેબ કોઈ બજારે બેઠેલા, હોટલે બેઠેલા તમારા જે વડીલો હતા એને આંખોની માથે નેજવા કરીને આમ જોયું. હો કારણ કે અજાણ્યા છે ને સાહેબ. ગામના ઝાપાની માલિબા બે પાંચ વડીલો હતા એની આને રામ રામ કર્યા, જય માતાજી કર્યા ને ઓળખાણ આપી કે હું તમારી નાતનો છું. નાતે મરવું, નાતે મરવું, નાત હારે રાખવો નેડો ઈ છે મોક્ષનો કેડો છે. આ તમારી ભાઈ બંગલા હોય, ફોર વ્હીલ ગાડી હોય, રૂપિયા હોય, કાયમ ન લાગે સાહેબ. ગમે ત્યારે નાત ગમે ની આડી આવે છે. પણ હું તમારો નાતી લો છું ને ગામનું નામ દીધું કે વિરમ ગામની માલપાથી આવ્યું છું, પણ પડતા આખડતા ગામડે ગામડે આ પાપી પેટને ભરતા ભરતા અહીં સુધી પહોંચ્યા છે. તમારો નાતી લો છું એટલું કીધું ને ત્યાં આ પરિવારના જે કઈ ગામમાં એ વખતે જે વડીલો હોય છે બે પાંચ એને બથમાં લઈ લીધો છે. આય બાપ, આય બાપ, આય બાપ, આય બાપ, આય બાપ, આય બાપ. આજ તો અમારા મોંઘેરા મહેમાન છો. રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. હા હા હા. પણ ગામની માલબા, મોતીપુરા ગામની માલબા વડીલોએ આશરો આપ્યો છે અને બે માણસ આપણી ભાષામાં કઈ વાળું પાણી કરી અને પછી ગામના વડીલોએ આવેલા મહેમાનને કીધું આજ તો અમારા ગામમાં માતાજીનો માંડવો છે. ત્યારે વિરમ ગામના વતની દાદા માનસંગે એટલું કીધું તમારા ગામમાં માતાજીનો માંડવો હોય તો મારા અહો ભાગ્ય કે આજ મને દેવના દર્શન થાય છે. હા હા હા. સાહેબ અત્યારે જે તમે સમાજ વડીલો આ નાના મોટા બેઠા છો ને, આજ માતાજીનો મારી વિહોતનો જ માંડવો હતો ને આવીને બધા બેસી ગયા છે. જાગરિયા ડાક વગાડવા વાળા ડાક વગાડે, એકાબીજી ભુવા આવે, માતાજી ખમા કઈ કઈ ઉભા થઈ જાય. પણ દાદા આંસુનો વારો આવ્યો અને જેના ખોળિયાની માલિપા મારી વિહોત આવી હો બાપ.
નો ધારાનો મારી વિહોદયા ધાર માતાજી મારા ભાંગલ ગાડે મારી દાદા હુની દેવી મારા દુબળાના ગાડે મારા બાપયા સુની દેવી તારી સિવાય કોણ બેહે દેવી માંડવાની માલબા આસુ દાદાના ખોળિયા માતાજી વિહોત નો આવેશ આવ્યો અને મોઢાની માલબાથી એક જ શબ્દ નીકળ્યો ખમા. એ મારી વસ્તી આ દુનિયાની માલબા હું માતા વિહોત બોલું કે મારી વસ્તી માગે. આજ સમય છે તમારો માગવાનો. આજ મારી વસ્તી બોલે ન કરી દઉં ને તો જગતની માલબા મને વિહળીને માને. સાહેબ અત્યારે જેમાં વસ્તી બધા પગે લાગતા ને એમાં આસુદાદાનો જે કઈ મેંડલો પરિવાર હતો ને બધાય બહેનો દીકરીઓ વારા ફરતી પગે લાગે. પણ સાહેબ ઓલો અજાણ્યો માણસ આવેલો એક બાજુ બેઠેલો આ બાજુ આસુદાદાના ખોળીએ માતા બોલે અને ઓલા દુખિયારા માણાની આંખમાં બેઠા બેઠા આહુડાની ધાર હાલી જાય. ઓહો હે દેવી 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 સાહેબ ઓલો પરદેશી માણસ જે એક રાતનો મહેમાન બન્યો છે એ બેઠો બેઠો આંખમાં આહુડા આવ્યા જાય અને માતાજીની સામે વર્તા કરે વાહ માં એ દુબળા માણાની દેવી હારાના ગાડે તો આખી દુનિયા બેહી જાય પણ મારી જેવા દુબળાના ગાડે કોણ બેહે બાપ. પણ સાહેબ સાહેબ પણ જેનું ભજન માના ચરણ સુધી જેના હાથ આંબી ગયા હોય તમારા પેટમાં પડ્યું હોય એની વાત માંડે એને ભૂવો કહેવાય છે. પેટમાં પડ્યું એની વાત માંડી દે એને ભૂવો. પણ એની કમાણી હોય તો આ બેંકમાં આપણા 2 લાખ પડ્યા ને કોકને કઈક સવારે 50,000 11 વાગે લઈ જાય છે પણ બેંકમાં પડ્યા હોય તો ઉપાડી દઈ. પણ નીલ ખાતા વાળાનું કામ નથી. ધૂણતા તો બધાને આવડે પણ નીલ ખાતા વાળા ભૂવાનું કામ નથી સાહેબ. હા સાહેબ આજ ગામની માલપા આજ મઠમાં અહીંયા જ માંડવો ઓલો વ્યક્તિ એક કોર બેઠો બેઠો વર્તો કરે છે હારાના ગાડે તો હવ બેહે પણ મારી જેવા કંગાલ દુબળાના ગાડે દેવી કોણ બેહે. જેના મનની માલબા આવા ઓરતા હાલે
જેના મનની માલપા એટલા ઓરતા હાલે ત્યાં તો માથે લોબડી ઓઠીને બેઠેલા દાદા આસુને મારી ભગવતી વિહળીએ કીધું ગાય મારા ભુવા, આજ એક પરદેશી મહેમાન આ મારો મહેમાન બનીને આવ્યો છે ને, એને બોલાવે આજ વિહળી એના મનની ભાંખી દઉં. બોલાવે દાદા આસુએ લોબડી આમ કરી આમ સાથી સુધી ઢાંકેલી છે ને માલપાથી માતા વિહળી બોલી, હો હે મારી વસ્તી, આજુ માતા વિહોત બોલું છું. એટલે વસ્તી એક કાને થઈ ગયો, બોલને મારી હું બોલવું છું. આ માનવ મેદની બેઠી ને એમાં કોઈ પરદેશી મહેમાન બેઠો છે ને, એ ક્યારનો મારી સામે બેઠો બેઠો વર્તો કરે છે. એને મારી વિહળી પાસે લાવવા જ હું વિહળી એની વાતો માંડી દઉં. બાપ સાહેબ, જેને ઓળખાણ નથી, એક રાતનો જ મહેમાન છે, પણ માતાજીનો આવો હુકમ થયો ને એટલે માળાની વચ્ચેથી આમ બેઠા હતા, ત્યાંથી પોક મેક્યો. માળાની મેદની વચ્ચે એક બાજુ આમ હાથ કરતા કરતા આવી અને દાદા આસુના ખોળિયાની માલપા માતા વિહળી રમતી, એના ખોળાની માલપા લાકડી પડે એમ પડ્યો. જેના મોઢાની માલપાથી એક જ શબ્દ નીકળ્યો, હે માં. લાકડી પડે એમ મારી માતાજી વિહોતના ખોળાની માલપા દાડ દઈ અને પોતાના દેહને પડતો મેકી દીધો છે. પણ એ આસુ દાદાના ખોળાની માલપા માણસનો દેહ પડ્યો ને, માથે હાથ મેકી અને તેથી મારી માતાજી વિહોત એટલું બોલી ગઈ, કાળા માથાના માનવી રોઈશ નહીં બાપ. આજ તારાય કહે તો દુઃખનો અંત આવ્યો હોય ને, તો આજ તો કદાચ મારી વિહોત સુધી પહોંચ્યો હોય, નકર તને આ કોણ લાવે.